ઉપરથી કેસ કરે, એફઆઈઆર કરે, લોકઅપમાં બંધ કરે, અપમાન કરે, માનહાનિ કરે, એ ક્યાં સુધીની તાનાશાહી ને દાદાગીરીઓ ચાલશે? માટે આજે જોકે ઠીક છે, હું નથી કહેતો, પણ આજે આપણા ભારતના વડાપ્રધાન પીએમ શ્રી મોદી સાહેબનું આજે જન્મ દિવસ પણ છે. તો અત્રેથી હું એમને વધાઈ પણ આપું. જો કે હું કોઈ પક્ષાપક્ષીની વાત નથી કરતો, એમને હવે અત્યારથી અહીંયા આહવાન અને રજૂઆત કરું છું. હે પીએમ સાહેબ, આમ તો અમે અમારા ગુજરાત જીએમપી એસોસિએશન ની આપણે સ્થાપના કરીને અમે ગિફ્ટ આપીએ છીએ, પણ એમને હવે ન્યાય મળે એ માટે જો કદાચ, આમ તો અમે નામદામ હાઈકોર્ટમાં જ વાત રાખશું, કારણ કે ગુજરાત સરકાર કે આરોગ્ય ખાતું અમને ખબર છે ધ્યાન નહીં આપે, પણ છતાં એ લડશું, રજૂઆતો કરશું, અને જરૂર પડે તો હે પીએમ સાહેબ, આપની પાસે પણ કદાચ પ્રદેશના નેજા એના વિસ્તારમાં નામ અમે આજથી એસોસિએશન રાખ્યું છે. કયું? ગુજરાત જીએમપી એસોસિએશન, ટૂંકું ને ટચ નામ ગુજરાત જીએમપી એસોસિએશન. એ ગુજરાત જીએમપી એટલે ગ્રામ્ય મેડિકલ પ્રેક્ટિશનર, એનું અર્થ થાય છે. અને આમે ગુજરાત સરકાર કે આરોગ્ય ખાતું જીએમપી નામનું પ્રમાણપત્ર આપ્યા છે, અને અમારી ઈ જ માંગણી આ એસોસિએશન દ્વારા હવે રજૂઆત કરવામાં આવશે, લડત કરવામાં આવશે. અને હવે અમે જો ગુજરાતમાં આરએમપી એસોસિએશન દ્વારા જે કેસ કર્યો તો કોર્ટ, ગાંધીધામ કોર્ટમાં નામદારમાં એમણે જે હુકમ આપ્યો કે આવા કોઈ પ્રમાણપત્રો સરકાર કે આરોગ્ય ખાતું આપતું નથી, હવે એના પડકાર માટે, એની લડત માટે એમાં અમે આગળ વધશું. હવે ગુજરાત આવતા હોઈએ, નાના ડોક્ટરો ગામમાં અડધી રાત્રે પણ જો ઉઠીને જતા હોય, જેને તમે ઉઘાડ પગા કહો છો, એ ઉઘાડ પગા જ ઝોલા છાપ જેને તમે કહો છો, એ જ પ્રાથમિક સારવાર આપીને દર્દીને બચાવે છે, એની સારવાર કરે છે ને પછી રેફર કરે છે. તમારા મોટા ડોક્ટરો આ જે છે, એમની હોસ્પિટલોમાં જાઓ ઇમરજન્સી તો 4 ગણી એની ફીસ લેતા હોય તો આવે, નહીં તો ના આવે. વિઝિટમાં તો આવે જ નહીં. નાના અમે ન આવીએ કોઈના ઘરે, તો પછી